ફેમિલી કેમ છો બધા મજામાં? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સીધા કમળાઈમાના ડુંગરે. તો જો સામે છે ને ડુંગરો દેખાય છે અને અત્યારે આપણે જઈએ છીએ કમળાઈમાના ડુંગરે, કારણ કે એને આજે છે હોલિકા દહન. તો જવાનું છે અને તમને કઈ રીતનું છે બધું વિડીયોમાં જોવા મળશે. તો ખાસ કરીને વિડીયોના એન્ડ સુધી બિના રહેજો અને હા લાઈક ન કરવી તો કરી નાખજો. અને હજી એને અમે એક ગાડીની વાટે ઊભા છીએ, તો એને પાછળ આવે છે અમારા અતુલભાઈ ને બધા હારે છે. બાકી હજી અમારા પિયુષભાઈ બધા પાછળ આવશે ને તો એની વાટે ઊભા છે. તો બિના રહેજો, વ્લોગમાં મજા આવશે. અમે ઓલાને વાટે ઊભા રહ્યા ને તો અહીંયા છે ને હોલિકા દહન ને બધી શરૂ થઈ ગયું છે અને હોળી પ્રગટાવી દીધી છે. જો અતુલ કેવા આવી છે? હવે બધો આવે છે. હવે ભાજી તો આવી જાય છે. એની વાટે રહ્યા ને તો એમાં એને હોળીકા પ્રગટાવી દીધી. તો ભાઈ અહીંથી એને ગાડી આગળ હાલે એવું નથી, એટલે એને આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને અહીંયા ભાઈ એના સબસ્ક્રાઈબર મળી જશે ઘણા બધા. જો હજી આવ્યા છો ભાગ્યા છો? એવું છે, એવું છે. સારું હાલો, જય માતા. ભાઈ અમે હે ને અત્યારે જાય છીએ હાલીને, બાકી એને બીજા બધા એને ગાડીઓ લઈને જાય છે. આવડા ગાડીઓ લઈને જાય જ છે. હાલા થઈને અહીંથી 2 કિલોમીટર જેવું ડુંગરો હે, કારણ કે આમ જો ઉપર ચડશું તો હાવ થાકી જવાના છે. હાલે છે ને ડુંગરા સુધી તો પોગવા આવ્યા તો એને હાવ થાકી જશે યાર, કારણ કે હે ને નીચેથી અડધો ડુંગરો સીધા થાકી જાય નથી. હે ને એટલું ચડવાનું બાકી છે. બાકી પબ્લિક છે ને ઘણું બધું હાલીને જાય છે ને પાછળ તો બધા જાય આવે છે. સડી દે સારું, કારણ કે હાવ થાકી જાય. ફાઇનલી યાર હે ને હાલીને હાવ થાકી જશે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. સામે હે ને કમળાઈમાનું મંદિર છે અને ફાઇનલી પહોંચી ગયા છીએ. પણ હવે એને હોળી માતા પ્રગટેલા છે ને તો પેલા આપણે દર્શન કરી આવીએ, પછી આગળનું કામકાજ જોઈએ. પછી દર્શન કરવા બી પેલા હોળી માતાનું દર્શન કરી આવીએ. અહીંયા તો હે ને પૂરું થવા આવ્યું છે. આપ જો તો હોળી માતા પહોંચી ગયા છે ને હવે આપણે કરી છીએ પ્રદક્ષિણા. દર્શન કરી લીધા છે, પ્રદક્ષિણા પૂરી કરી લીધા. તો હોળી માતાના દર્શન કરી લીધા છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. જો કે મેં પહેલા બ્લોગમાં તમને દર્શન કરાવ્યા હતા, જે ન જોયો હોય તો જોઈ લેજો, લાલજી શિયાળ બ્લોગ. એ ચેનલ બીજી છે. અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની સાસની લચ્છીની મસ્ત મજાની સેવા આપે છે. ભાઈ શું નામ છે તારું? પરેશભાઈ. તો મસ્ત મજાની લચ્છીની એવી સેવા આપે છે. તો ભાઈ લચ્છી છે ને મસ્ત મજાની છે અને આખો થાક ઉધી જાય ને એવી લચ્છી છે મસ્ત મજાની. તો અહીંયા છે ને નાના એવા સબસ્ક્રાઈબર મળી જશે. ભાઈ બેન કયું ગામ? ભાટીકડા થી. ઓહો, તો પાયના જ છે. ભાઈ પાછા સબસ્ક્રાઈબર મળી જશે. કયું ગામ? ધોલરવાથી. ભાઈ ઉપર ચડતા થાય ને તો હલાતું નતું, પણ હવે હેઠા ઉતરીને તો ઊભું ન રહેવાતું. એવું છે બધું, ધોડા ધોડ થઈ છે. વાહેથી ધોડા ધોડ આવે છે અત્યારે ઊભું ન રહેવાતું. જો તમે ગાડીઓ કેવી રીતે જાય છે, મસ્ત મસ્ત લાઈન થઈ ગઈ. ડુંગરા ઉપરથી ઉતરી ગયા છે નીચે ને અહીંયાથી જો ભાઈ ને પ્રોગ્રામ નું સેટઅપ છે ને મસ્ત મજાનું દેખાય છે. આમ જો ભાઈ મજા આવી ગયો લાલભાઈ, એક નંબર. કેમ રો રમેશભાઈ, પિયુષભાઈ? મજા આવી ગયો. મજા હા શું ને ડુંગરા માટે લઈને નીચે ઉતરતા તો ગાડી એને ઊભી નહોતી રહેતી, કારણ કે ચડતી વખતે ને માઇન સીધા અને થાક લાગતો, પણ બાકી ઉતરતા ને તો ગાડીની બ્રેક લાગતી નથી. કાંઈ વાંધો ને. હવે જઈએ સીધા પ્રોગ્રામમાં. ગયા છીએ આપણે પ્રોગ્રામ ને અહીંયા છે મસ્ત મજાનો એન્ટ્રી ગેટ. તો કરી નાખીએ આપણે મસ્ત મજાની એન્ટ્રી ને સામે હે ને મસ્ત મજાનો મંડપ છે અને કલાકારમાં ભાઈ દેવાયત ખબર ને કીર્તિદાન ગઢવી બધા આવવાના છે. બાકી એને મસ્ત મજાના ગણપતિ બાપાની મૂર્તિ છે અને ત્યારબાદ સાઈડમાં તો મસ્ત મજાનું ડેકોરેશન છે. અને અત્યારે એને પબ્લિક બહુ જાજુ નથી, કારણ કે બધું એને ડુંગરે જ છે અત્યારે. પ્રોગ્રામ તો ચાલુ થઈ ગયો છે, પણ અમે અહીંથી નીકળી છીએ સીધા બગદાણા, કારણ કે હજી ત્યાં દર્શન કરવા જવાનું છે તો લેટ થઈ જશે, એટલે અત્યારે અમે નીકળી જાય છીએ. બાકી છે ને પાર્કિંગમાં ગાડી મૂકી હતી તો અત્યારે ગાડી કાઢે છે. બાકી હવે અહીંથી નીકળી છે, કારણ કે દર્શન થઈ ગયા છે ને અહીંયા આટો મરાય છે. એટલે અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા. તો અહીંયા છે સમાધિ મંદિર. તો પહેલા એને દર્શન કરી આવીએ અને પછી બાપાનો પ્રસાદ લેવા જઈએ. અત્યારે અમે આવી ગયા છીએ જમવા, કારણ કે એને ભૂખ લાગી ગઈ છે તો પ્રસાદી લઈ લઈ. બાકી હવે એને આ પ્રકારના કાઉન્ટર આવી જશે મસ્ત મજાના. તો એટલે બધા છે ને જમવા બેસી જશે કાઉન્ટર ઉપર. પેલા છે ને સિસ્ટમ અલગ હતી, પણ બગદાણામાં જે સિસ્ટમ છે ને આખી બદલી ગઈ છે. આવી રીતે કાઉન્ટર આવેલું જાય ને તો એમાંથી તમારે થાળી લઈ લેવાની. જો વાહ ભાઈબંધ વાહ. શું નામ હે તારું? મનીષ. વાહ ભાઈ વાહ. બા માટે છે ને મસ્ત મજાનું એને કાઉન્ટર આવી ગયું છે અને પ્રસાદી પણ આવી રીતે કાઉન્ટરમાં આવે છે. તો સાંજે એને ઘરે પહોંચ્યા હતા 12:30 ઉપર થઈ ગયું હતું ને પછી આવીને મેં પાછું એડિટિંગ ને એવું બધું કર્યું હતું ને પછી એને અત્યારે થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ. અત્યારે એને મારા રેખાબેન જો રોટલા કરવા મીના છે અને હમણાં 2-3 દી એને રજા છે, ધૂળેટી ને એવું છે ને એટલે. તો અત્યારે માં એને જવાનું છે મકાને. તો ત્યાં જઈને પહેલાં વિજાવું ને હજી વિડીયો બનાવવા જવાનું બાકી છે. તો આ પહેલાં વિડીયો બનાવી આવીને પછી મકાને જવાનું. એટલે અત્યારે અમે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે. તો અમારા બેન એને આવ્યા ને તો સીધા બેસી જાય, કારણ કે થાકી જાય છે અહીંયા આવ્યા ને તો.
કે નહીં કોમેડી વિડીયો બનાવ ભરનારા ને એક લાલન થાળી મારી લીધી માથામાં આવતા છે ને પેલા કોમેડી વિડીયો બનાવી નાખ્યા છે અને અત્યારે એને હજી શૂટિંગ બાકી છે. હું પેલા કોમેડી વિડીયો બનાવી નાખી ને તો પછી આગળનું ઓલું કરી બધા વિડીયો બનાવી એમ. તો પેલા એને કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે અને અત્યારે એને ગામમાં એક સબસ્ક્રાઈબર આવ્યો છે તો મારે એને જવાનું છે મળવા. તો ગાય ગામમાં ના જઈને આવું ને પછી કોમેડી ઓલા સ્ટાર્ટિંગ કરીએ આપણે ફરમાશના વિડીયો. જે અર્જન્ટ હતા ને તો એ અર્જન્ટ બનાવી નાખ્યા છે પણ અત્યારે મેં ભાઈનો ફોન આવ્યો છે ને તો જવું પડશે કારણ કે એ બહુ દૂરથી આવેલા છે. તો ફોન આવ્યો છે ને તો બાર વાટે ઊભા છે તો પહેલાં હું ત્યાં જાઉં અને મળતો આવું એને. ફાઇનલી હું અત્યારે આવી ગયો છું ફરી વખત આપણા લોકેશને મારા કાકાને ઘરે ને સબસ્ક્રાઈબરને મળીને ને અમારા બેન હજી નાન્યા બે બેનો બેઠા છે હિલ્લા કે હિલ્લા જ નહીં થી હિલા જ ને બીજા તો સાયો જ ને અહીંયા એક છે લીમડાનો ત્યાં નહીં બેઠા એ જો હું તો આ નિહાળે વજી છે તો હજી અહીં બેઠી રજા છે આજ ઉતાર એટલે હા 3 દીની રજા છે ત્યાં શું કરવા બેઠી ખબર ને હાથમાં ફોન આવજો નકર અહીંયા બે ઘડી કેટલી વખત એવું છે. તો હાલો ગાય ગામ એને ફરમાશના વિડીયો બનાવી નાખી પેલા. અત્યારે હું પહોંચી ગયો છું પ્લોટ અને અહીંયા બાજુનું જે મકાન છે ને ત્યાં કામ શરૂ થઈ ગયું છે. તો ખાડા મુહૂર્ત ને એવું બધું થઈ ગયું છે ને હું આવ્યો હતો પાણી પાવા. તો પાણી પાઈ દઈએ ને અહીંયા હે ને શાંત વાતાવરણ છે ને ઘરે હે ને થોડોક બધું દેખાડો બધા એટલા બધા રહી ને તો દેખાડો થતો હોય પણ અહીંયા શાંતિવાળું વાતાવરણ છે એટલે અહીંયા ઘડીક બેઠા બેઠા ને થોડુંક મારું એડિટિંગનું કામ છે ને તો એ થોડુંક કરી નાખું અને વિડીયો આપણે કરીએ છીએ અહીંયા એન્ડ જો ગમે હોય ને તો લાઈક શેર ને કમેન્ટ સબસ્ક્રાઈબ જગ્યા આવતું હોય ને કરી નાખજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા અમુક સાથે ત્યાં સુધી બધાને બાય.